છોટાઉદેપુરમાં પાણીની વિકટ સમસ્યા છે, તેના વચ્ચે ગામના હકનું પાણી છે તેની ચોરી થઈ રહી છે। નસવાડી તાલુકાના મોદલા ગામે સ્લેબ ડ્રેન બનાવવાની કામગીરી ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટર અધિકારીઓને પૂછ્યા વગર જ ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના બોરમાંથી પાણીની ચોરી કરી પોતાનું કામ કાઢી રહ્યા છે। વોટર વર્કર્સના બોરમાંથી પશુઓને પાણી પીવડાવવા માટે બનાવવામાં આવેલા અવેડામાં પાણી ભરાય છે અને તેમાંથી કોન્ટ્રાક્ટર સીધો જ ફ્લોરીમાં પાણી ભરી કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યા છે। મોદલા ગામ પહેલાથી જ પાણીની તંગીથી ત્રસ્ત છે અને તેમાં પણ કોન્ટ્રાક્ટર પાણીની ચોરી કરી ગ્રામ લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે, સાથે જ પાણી ચોરીનો ગુનો પણ કરી રહ્યા છે અને આ અંગે આશ્ચર્યજનક રીતે તલાટી પણ અજાણ છે। સ્લેબ ડ્રેનમાં ગુણવત્તા વગરનું કામ કરે છે અને કોઈ અધિકારી આવતો નહીં। અધિકારી વગર જ કામ ચાલ્યા કરે છે। પાણીમાં બોર પંચાયતના બોરમાં મોકો પાણી લે છે। ચોરી જ કહી શકાય ને, તલાટીને ખબર નહીં। કોન્ટ્રાક્ટર અમને અમારી જાણ બહાર પાણી પંચાયતનું પાણી લે છે। અત્યારે ગામમાં પણ પાણીની તંગી છે, તો તેના સામે પૂરી કાર્યવાહી કરવામાં આવશે। અમારી જોડે કોઈ મંજૂરી લીધેલી નથી એ લોકોએ। નસવાડી તાલુકાના મોદલા ગામે ચાલતા સ્લેબ ડ્રેનના કામગીરીમાં જે પાણી લેવામાં આવી રહ્યું છે તે ગ્રામ પંચાયતના વોટર વર્ક્સનું પાણી લેવામાં આવ્યું છે, જેનું બિલ સરકાર ભરે છે, પરંતુ કોન્ટ્રાક્ટર તેનો ફાયદો ઉઠાવે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે ફ્લોરીમાં પાણી લેવામાં આવી રહ્યું છે તે પાણી ચોરી કરવામાં આવી રહ્યું છે એમ કહી શકાય, કારણ કે કોન્ટ્રાક્ટરે આની વ્યવસ્થા કરવાની હોય છે। સરકારના વોટર વર્ક્સના બોરનું પાણી અહીં જે પશુઓને પીવાના પાણીનો હોજ છે તેમાંથી પાણી લેવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે લોકો પીવા માટે હાલ પાણીની તંગી ભોગવી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર જે છે કોન્ટ્રાક્ટર હોજમાંથી પાણી લઈને કોન્ક્રીટની કામગીરી કરી રહ્યા છે। ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે જે સત્તાધીશો છે તેઓ કેમ કાળજી લેતા નથી। એક તરફ પ્રજા પાણી માટે વલખા મારતી હોય ત્યારે બીજી તરફ આવી રીતના કોન્ટ્રાક્ટરો કોન્ક્રીટના કામમાં પાણી આવી રીતના લે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।